બનાસકાંઠાની અરવલ્લી ગિરિમાળા મામલાને લઈને વન પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ પ્રતિક્રિયા આપી। સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો તેનાથી અરવલ્લીની ગિરિમાળાઓ વધુ સુરક્ષિત થવાની છે। કેન્દ્ર સરકારે પણ ચાલતી ખનન પ્રવૃત્તિ બંધ કરવા આદેશ આપ્યા છે। વિપક્ષના મિત્રોએ નેરેટિવ બનાવ્યું છે। તમામ લોકોને હું કહેવા માંગુ છું કે આપણી ગિરિમાળાઓ પહેલા પણ સુરક્ષિત હતી। આપણી કુદરતી સંપદા છે તેને જાળવવાની જવાબદારી આપણી છે। રાજ્ય સરકારની પ્રાથમિકતા વધુ સંરક્ષિત કરવાની છે। એક પણ ઇંચ કોઈ ખનન માટે આપવાની નથી। એક પણ ઇંચ આપણી ટેકરીઓ ઓછી થવાની નથી, વધુ સુરક્ષિત થશે। એ વિપક્ષના મિત્રોએ જે નેરેટિવ બનાવ્યું છે કે અરવલ્લીની ગિરિમાળાઓ રહેશે નહીં, એ તમામ લોકોને મારે કહેવું છે કે આપણી ગિરિમાળાઓ પહેલા પણ સુરક્ષિત હતી। આપણી કુદરતી સંપદા છે એને જાળવવાની જવાબદારી આપણી છે। રાજ્ય સરકારની પ્રાથમિકતા છે વધુ સુરક્ષિત કરવાની છે। એક પણ ઇંચ કોઈ ખનન માટે નથી આપવાની અને એક પણ ઇંચ આપણી ટેકરીઓ ઓછી થવાની નથી, વધુ સુરક્ષિત થશે, વધુ સારી રીતે ગ્રીન વોલ ઓફ જે ગ્રીન વોલની વાત છે, માન્ય નરેન્દ્રભાઈ એના માટે અનેક યોજનાઓ બનાવી છે અને હજુ વધારે ત્યાં વૃક્ષો વાવીને ગ્રીન વોલ કરવા માટે તૈયારીઓ છે।